આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તંત્રની ઘોર બેદરકારીના એવા દ્રશ્યો જેને જોઈને તમારું લોહી ઉકળી ઉઠશે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી કે જ્યાં લોકો છે એ ટીપુ ટીપુ પાણી મેળવવા માટે પણ વલખા મારી રહ્યા છે, ત્યારે એક બીજી તરફ તમે જોઈ શકો છો કે શુદ્ધ પાણી છે, લાખો લીટર શુદ્ધ પાણી છે રસ્તા ઉપર વહી રહ્યું છે। તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે ગિરિરાજ મેઇન રોડ, સહજાનંદ અને ગુરુદ્વારા પાસેના મુખ્ય રસ્તાઓ પાસેથી કે જ્યાંથી શુદ્ધ પાણી છે, લાખો લીટર શુદ્ધ પાણી છે એનો વેડફાટ થઈ રહ્યો છે। તમારી સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો જુઓ, આ કોઈ નદી કે નાળું નથી, આ એક મુખ્ય માર્ગ છે જ્યાંથી લાખો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે। અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા 1 મહિનાથી આ જ રીતે સતત પાણીનો ખૂબ જ મોટો વેડફાટ થઈ રહ્યો છે। એક આખો મહિનો વીતી ગયો છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી। અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે? જ્યારે કોઈ સામાન્ય નાગરિક પોતાના ઘરની બહાર થોડું પણ પાણી ઢોળે અથવા તો એનો વેડફાટ કરે ત્યારે નગરપાલિકાની ટીમ મસ્ત મોટો દંડ વસૂલવા ઘરની બહાર પહોંચી જાય છે। તો હવે જનતા તરફથી મારો સીધો સવાલ કમિશનરશ્રીને એ છે કે છેલ્લા 1 મહિનાથી થઈ રહેલા લાખો લીટર શુદ્ધ પાણીના વેડફાટ બદલ વોટર કાર્યપાલક ઇજનેર પાસેથી દંડ વસૂલવામાં આવશે? આ ગંભીર બેદરકારી માટે જવાબદાર વોટર કાર્યપાલક ઇજનેર છે છેલ્લા ઘણા સમયથી કયા એવા વહીવટમાં અટવાયેલા છે કે જેને સમય જ નથી આ તમામ પ્રકારની બાબતો પર ધ્યાન આપવાનો? તો તમને શું લાગે છે, કમિશનર શ્રી દ્વારા હંમેશાની જેમ સરકારી બાબુઓની આ આંધળી બહેરી નીતિ તરફ આંખ આડા કાન કરવામાં આવશે કે પછી કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં આવશે?